सूरत में छोटे चक्रवात का प्रभाव। कल देर रात शहर में तेज हवाएं चली। सूरत में आयोजित मेले के मैदान में झूले को उतार लिया गया। एहतियात के तौर पर बड़े झूले की व्हील के सभी केबिन हटा दिए गए। मौसम विभाग ने 3 दिनों तक तेज हवाओं के साथ भारी बारिश का अनुमान जताया है। यह सुनिश्चित करने के लिए कोई दुर्घटना न हो और कोई जानहानि न जाए, मेला मैदान को बंद कर दिया गया है। समर वेकेशन के लिए सूरत कैटवालाइज में मेले का आयोजन किया गया है। આપનું નામ? દીપક વસાણી। ચકડોળના કેબિન ઉતારવામાં આવ્યા છે, કારણ શું? કારણ એટલા માટે હવામાન વિભાગની આગાહી છે અને ત્યારબાદ અમને સ્થાનિક તંત્રની સૂચના મળી હતી કે ભાઈ એના હિસાબેથી થઈને બધી પાલખીઓ ઉતારવામાં આવી છે, બરાબર, અને બીજા ચકડોળની પાલખીઓ ઉતારવાની કામગીરી ચાલુ છે। કામગીરી ક્યાર સુધી ચાલુ રહેશે અને શું કહેશો વાતાવરણના હિસાબે? વાતાવરણ જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી પાલખીઓ નીચે ઉતારીને રાખવામાં આવશે અને ચકડોળ બંધ રહેશે। ત્યાર પછી જ્યારે સ્થાનિક તંત્રની સૂચના મળશે ત્યાર પછી જ આ પાલખીઓ ચડાવીને કન્ટિન્યુ કરશું મેળો।